છોટાઉદેપુરમાં પાલિકા પ્રમુખ તો મહીસાગરના માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ થયા છે। માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન સોલંકીને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે ગુજરાત પંચાયત અધિનિયમ 193ની કલમ 1 હેઠળ સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે। માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન પર નાણાકીય અનિયમિતતા, ગેરરીતિ અને સત્તાના દુરુપયોગનો આરોપ લાગ્યો। આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાતા તપાસ કરવામાં આવી, જેમાં આરોપ સાબિત થતા ડીડીઓએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડનો હુકમ કર્યો છે। મહિલા સરપંચે બિનઅધિકૃત રીતે ખાતું ખોલાવ્યું હતું અને જેમાંથી 2.9 લાખ રૂપિયાનો ખર્ચ વહીવટી મંજૂરી વગર જ કરી નાખ્યો। તો માલવણ ગામના મુખ્ય રોડનું કામ ગ્રામજનોએ પોતાના ખર્ચે કરાવ્યું હતું। આ કામ સ્વખર્ચે કરાયું હોવા છતાં પંચાયતના ચોપડે 60,000 રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો અને આ નાણાં ઉપાડી લીધા।